જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું જીએસ પોઈન્ટરની અંદર હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જોઈશું વર્ષ 2027 ની અંદર જે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનારી છે તેના પરીક્ષાલક્ષી કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર કરંટ બેઝ જે પ્રશ્નો પૂછાઈ શકે છે તેની આપણે વિગતવાર માહિતી મેળવીશું. તો ચાલો આપણે મિત્રો શરૂઆત કરીએ ભારતની વસ્તી ગણતરી 2027 વિશેની માહિતી મેળવવા. તો સૌપ્રથમ તેની સંચાલન સત્તાની વાત કરીએ તો તે કયા મંત્રાલય અંતર્ગત આવશે કે જે વસ્તી ગણતરી કે જે ગૃહ મંત્રાલય અંતર્ગત આવશે. અને તેના વિભાગની વાત કરીએ તો ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનરની નિમણૂક કરવામાં આવશે. અને તે કયા કાયદાકીય અંતર્ગત આ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે તો સેન્સસ એક્ટ 1948 અંતર્ગત આ કાયદાકીય વસ્તી જે છે તે હાથ ધરવામાં આવશે. હવે બંધારણની જોગવાઈની અંદર આ વસ્તી ગણતરીના ઉલ્લેખ વિશેની વાત કરીએ તો યાદીની વાત કરીએ તો યુનિયન લિસ્ટની અંદર વસ્તી ગણતરીને સમાવવામાં આવ્યું છે કે જે 7મી અનુસૂચિ અને આર્ટિકલ 246 મુજબ એક નિયુક્ત કમિશનરની નિમણૂક કરવાની જવાબદારી રહેશે. અને આર્ટિકલ 82 મુજબ જોઈએ તો દરેક વસ્તી ગણતરી પછી સીટોનું પુનઃ સમાયોજન કરવામાં આવશે. એટલે કે 84મો બંધારણીય સુધારા અંતર્ગત કે પુનઃ સમાયોજન 2026 સુધી આ વસ્તી ગણતરીની જે સીટો છે તેને સ્થગિત કરવામાં આવેલી છે. તો હવે મહત્વના અધિકારીઓ વિશે વાત કરીએ તો 2011 ની અંદર કમિશનર CM ચંદ્રમૌલીની નિમણૂક કરવામાં આવેલી હતી. અને 2000 ની વસ્તી ગણતરી સમયે ભારતના ગૃહમંત્રી P ચિદમ્બરમ હોય છે. અને વર્તમાન કમિશનરની વાત કરીએ કે જે 2027 ની વસ્તી ગણતરી યોજાવાની છે તેના અંતર્ગત વર્તમાન કમિશનરની નિમણૂક જે મૃત્યુંજય કુમાર છે, એટલે કે વર્તમાન કમિશનર મૃત્યુંજય કુમાર છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીશું 2000 ની વસ્તી ગણતરી વિશે કે જે 2021 ની અંદર યોજાવાની હતી પરંતુ COVID-19 ને કારણે તેને મોકૂફ રાખવામાં આવેલી છે કે જે હાલમાં 2027 ની અંદર વસ્તી ગણતરી યોજાશે. અને આ ભારતની કેટલામી વસ્તી ગણતરી હશે તો 16મી વસ્તી ગણતરી હશે. અને આઝાદી પછીની 8મી વસ્તી ગણતરી હશે. તો હવે આપણે વાત કરીએ ડિજિટલ યુગ તરફ. તો આ ભારતની પ્રથમ, ખાસ ધ્યાન રાખજો કે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી હશે જેના થકી ઓનલાઈન પ્લેટફોર્મ અથવા તો એપ્લિકેશન દ્વારા ઘરે બેઠા નાગરિકોને સેલ્ફ રજિસ્ટ્રેશન અથવા તો સેલ્ફ એન્ટ્રીની સુવિધા આપવામાં આવી છે. એટલે કે ભારત વર્ષના કોઈ પણ નાગરિક ઘરે બેઠા પોતે સેલ્ફ એન્ટ્રી થ્રુ પોતાનું જે પોપ્યુલેશન છે તેને નોંધાવી શકશે. તો હવે વાત કરીએ બજેટ અને માપદંડ વિશેની. તો આ 2027 ની વસ્તી ગણતરી માટે 11,718 કરોડ બજેટ રાખવામાં આવ્યું છે. ટોટલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે. અને ભાષાની વાત કરીએ તો 16 ભાષાની અંદર ઉપલબ્ધ થશે. તો હવે વાત કરીએ કયા તબક્કાની અંદર યોજવામાં આવશે તો ટોટલ 2 તબક્કાની અંદર યોજવામાં આવશે. પ્રથમ તબક્કાની અંદર એપ્રિલ 2026 થી હાઉસ લિસ્ટિંગ કરવામાં આવશે. અને તબક્કા નંબર 2 ની વાત કરીએ તો 2027 થી વસ્તીની ગણતરી કરવામાં આવશે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો 2027 ની વસ્તી ગણતરીની ઓળખ, પ્રતીક અને મહત્વની તારીખ વિશે જાણીએ. તો સૌપ્રથમ તો આપણે તેના બ્રાન્ડ એમ્બેસેડર વિશે જાણીએ. તો 2027 ની વસ્તી ગણતરીના બ્રાન્ડ એમ્બેસેડર છે સુદર્શન પટનાયકજી કે જેઓ પ્રખ્યાત કેવા છે, સેન્ડ આર્ટિસ્ટ છે. આપ સર્વે અવારનવાર ન્યૂઝની અંદર કોઈ ઇવેન્ટ હોય કે સ્પેશિયલ ડે હોય એના અનુસંધાને તેમને સેન્ડ થ્રુ આર્ટ પેઇન્ટિંગ બનાવતા જોયા હશે. એટલે કે સુદર્શન પટનાયકજી આજે 2027 ની વસ્તી ગણતરી છે તેના બ્રાન્ડ એમ્બેસેડર છે. અને તેમને વર્ષ 2014 ની અંદર પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવેલો હતો. તો હવે વાત કરીએ મસ્કોટ વિશેની કે જે આવનારી પરીક્ષાની અંદર 100% અહીંયાથી પ્રશ્ન પૂછાશે અને પૂછાશે કે જે મેલ મસ્કોટનું નામ શું છે તો વિકાસ છે. અને ફિમેલ મસ્કોટનું નામ શું છે તો પ્રગતિ છે. ફરીથી એકવાર, મેલ મસ્કોટનું નામ વિકાસ અને ફિમેલ મસ્કોટનું નામ છે પ્રગતિ. તો તેનો મોટો શું છે? વર્ષ 2027 ની વસ્તી ગણતરીનો મોટો છે પબ્લિક વેલફેર થ્રુ પબ્લિક પાર્ટિસિપેશન. તો હવે તેની સંદર્ભ તારીખો વિશેની વાત કરીએ તો 1 ઓક્ટોબર 2026 થી જે બર્ફીલા અને પહાડી વિસ્તારો છે જેમ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોની અંદર વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જ્યારે 1 માર્ચ 2027 થી ભારતના અન્ય તમામ ભાગો માટે વસ્તી ગણતરી શરૂ કરવામાં આવી ચૂકી છે. તો હવે આપણે વાત કરીશું મિત્રો વર્ષ 2011 ની અંદર જે વસ્તી ગણતરી યોજાઈ હતી
તેના મહત્વના પરીક્ષાલક્ષી ફેક્ટ વિશે જોઈશું. તો ચાલો વાત કરીએ. સૌપ્રથમ તો ભારતની બંધારણને અનુચ્છેદ 246 અંતર્ગત મહાપંજીયન એટલે કે રજિસ્ટર જનરલ કાર્યાલય અને વસ્તી ગણતરી કમિશનરની જવાબદારી રહેશે આ વસ્તી ગણતરી હેઠળ. તો સૌપ્રથમ તેના ઇતિહાસની વાત કરીએ તો 1872 ની અંદર બ્રિટિશ ભારતમાં પ્રથમ વસ્તી ગણતરી મેયોના સમયની અંદર કરવામાં આવી હતી અને ભારતના પ્રથમ વસ્તી ગણતરીના કમિશનર પૂછે ભારતની પ્રથમ વસ્તી ગણતરીના કમિશનર હતા ડબલ્યુસી પ્લાઉડેન. તો હવે વાત કરીએ 1881 ની વસ્તી ગણતરી વિશેની. તો વાઇસરોય લોર્ડ રિપન દ્વારા ના સમયથી દર 10 વર્ષના અંતરાલે આ વસ્તી ગણતરી યોજવામાં આવતી હતી. તો વર્ષ 1911 થી 1921 ની વાત કરીએ કે દુકાળ, રોગચાળો અને પ્રકોપને કારણે વસ્તી વૃદ્ધિ દર હતો તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. એના કારણે વર્ષ 1921 ને આપણને મહાવિભાજક વર્ષ તરીકે જાહેર કરવામાં આવેલું છે. કેન્દ્ર સરકારની પરીક્ષા, જીપીએસસી ની પરીક્ષા કે જીપીએસએસબી કે જીSSSB બધી જ પરીક્ષાની અંદર રિપીટેડ પ્રશ્ન પૂછાયો છે કે કયા વર્ષને વસ્તી વૃદ્ધિ દર જે ઘટ્યો હતો અને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની સાલવારી કઈ આવશે? 1921 આવશે. ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે. તો હવે વાત કરીએ આપણે ભારતની વસ્તી ગણતરી 2011 ના ફેક્ટ વિશેની. તો તે સમયે કમિશનર કોણ હતા? તો સી ચંદ્રમૌલી હતા. તેનું આદર્શ વાક્ય શું હતું? આપણી વસ્તી આપણું ભવિષ્ય. તો દાયકીય વૃદ્ધિ દર વિશે વાત કરીએ 1991 થી 2001 સુધી 21.54% હતો, જ્યારે 2001 થી લઈને 2011 સુધી 17.7% હતો. હવે ભારતની વસ્તી 2011 ના આંકડા પ્રમાણે 121.9 કરોડ હતી, જ્યારે પુરુષોની સંખ્યાની વાત કરીએ તો 51.47% અને મહિલાઓની 48.53% હતી. તો ચીન પછી આપણે વિશ્વમાં હાલની દ્રષ્ટિની વાત કરીએ તો વિશ્વમાં 2025-26 ના આંકડા પ્રમાણે વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ભારત બની ચૂક્યો છે. તો હવે વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી મોટું રાજ્ય કયું છે? તો રાજસ્થાન છે. અને સૌથી નાનું રાજ્ય પૂછે તો તે કયું છે? ગોવા છે. અને સૌથી મોટો કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો તે લદ્દાખ આવશે. અને સૌથી નાનો કેન્દ્ર શાસિત પ્રદેશ કે જે લક્ષદ્વીપ આવશે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ. તો ભારતની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોને ટકાવારીના અર્થમાં જોઈએ તો ઉત્તર પ્રદેશ કે જેને 16.51%, પછી બીજા નંબરે મહારાષ્ટ્ર, ત્રીજા નંબરે બિહાર અને ચોથા નંબરે પશ્ચિમ બંગાળ. એટલે કે ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય હોય તો તે કયું છે? તો ઉત્તર પ્રદેશ રાજ્ય આવશે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોની વાત કરીએ તો પહેલા નંબરે આવશે સિક્કિમ કે 0.05%, પછી મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવાનો સમાવેશ થાય છે. અને સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય એટલે કે સિક્કિમ. તો ચાલો મિત્રો આગળ જઈએ. તો હવે સૌથી વધુ દાયકાકીય એટલે કે ડિકેડીય વૃદ્ધિ દર ધરાવતા રાજ્યોની વાત કરીશું. તો પહેલા નંબરે આવશે મેઘાલય કે જે 27.9% છે. બીજા નંબરે અરુણાચલ પ્રદેશ, બિહાર અને મિઝોરમનો સમાવેશ થાય છે. એટલે કે સૌથી વધુ દાયકાકીય વૃદ્ધિ દર ધરાવતું પ્રથમ રાજ્ય એટલે કે મેઘાલય. તો હવે વાત કરીએ સૌથી ઓછું દાયકાકીય વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય. તો તેના પ્રથમ ક્રમાંકે આવશે નાગાલેન્ડ, બીજા ક્રમાંકે કેરળ, ત્રીજા નંબરે ગોવા અને ચોથા નંબરે આવશે આંધ્રપ્રદેશ. એટલે કે સૌથી ઓછી દાયકાકીય વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય એટલે કે નાગાલેન્ડ. તો ચાલો મિત્રો આગળ જઈએ. હવે વાત કરીએ વસ્તી ગીચતા વિશેની કે એની વ્યાખ્યા શું છે? પ્રતિ ચોરસ કિલોમીટરે વિસ્તારની અંદર રહેતા લોકોની સરેરાશ સંખ્યાને વસ્તી ગીચતા તરીકે ઓળખવામાં આવે છે. તો તેનું સૂત્ર કયું છે વસ્તી ગીચતા શોધવા માટેનું? કે વસ્તી ગીચતા ઇઝ ઇક્વલ ટુ કુલ વસ્તી ભાગ્યા કુલ વિસ્તાર. તો ભારતની વસ્તી ગીચતા 2011 પ્રમાણે 382 વ્યક્તિ ચોરસ કિલોમીટર હતી. તો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા રાજ્યો કયા છે? તો તેમાં પ્રથમ ક્રમાંકે આવશે બિહાર. સૌથી આ પ્રશ્ન ગઈ એસએસસી, એમટીએસ, સીજીએલમાં પણ પૂછવામાં આવ્યો હતો કે ખૂબ જ રિપીટેડ પ્રશ્નો છે કે સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા પ્રથમ ક્રમાંકે કયું રાજ્ય આવશે? તો બિહાર આવશે. બીજા નંબરે પશ્ચિમ બંગાળ, ત્રીજા નંબરે કેરળ અને ચોથા નંબરે આવશે ઉત્તર પ્રદેશ. તો ચાલો મિત્રો આગળ જઈએ. તો સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો રાજ્ય વિશેની વાત કરીએ. પહેલા કેરળ આવતું હતું, પરંતુ વર્ષ 2025 ના આપ સર્વે સેન્સસ ડેટા પ્રમાણે જોયું હોય તો વર્ષ 2025 ની અંદર આંકડો બદલાયો છે. હવે મિઝોરમ કે જે કેરળને ઓવરટેક કરીને
ભારતનું સૌ પ્રથમ સાક્ષરતા ધરાવતું રાજ્ય બની ગયું છે. બીજા નંબરે આવશે કેરળ, ત્રીજા નંબરે ગોવા અને ચોથા નંબરે આવશે ત્રિપુરા. અને સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો રાજ્ય વિશે વાત કરીએ. એક ફેક્ટ કહું કે વર્ષ 2024 ની જે SSC MTS લેવાઈ હતી, મારી શિફ્ટની અંદર પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો, એમાં આન્સર ટકાવારીની અંદર પૂછ્યો હતો, રાજ્ય નહોતું પૂછ્યું. કે મારે એવું પૂછવામાં આવ્યું હતું કે જે બિહાર છે તેની સાક્ષરતા દરની અંદર ટકાવારી કેટલી હતી. આપ સર્વેને બધાને ખ્યાલ છે કે બિહાર સાક્ષરતા દરની અંદર એટલે કે સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય છે. તો એની ટકાવારી કેટલી હતી? તો 61.80%. તો અરુણાચલ પ્રદેશ બીજા નંબરે, ત્રીજા નંબરે રાજસ્થાન અને ચોથા નંબરે આવશે ઝારખંડ. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ તો વાત કરીએ સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર ધરાવતા રાજ્યોની. તો પહેલા નંબરે આવશે કેરળ, બીજા નંબરે મિઝોરમ, ત્રીજા નંબરે ગોવા અને ચોથા નંબરે આવશે ત્રિપુરા. અને હવે વાત કરીએ સૌથી વધુ મહિલા સાક્ષરતા દર ધરાવતા રાજ્યો. આમાં પ્રથમ ક્રમાંકે કેરળ, બીજા નંબરે મિઝોરમ, ત્રીજા નંબરે ગોવા અને ચોથા નંબરે આવશે ત્રિપુરા. તો હવે સૌથી ઓછી પુરુષ સાક્ષરતા દર ધરાવતા રાજ્ય વિશે વાત કરીએ તો એમાં પણ બિહાર આવશે પ્રથમ ક્રમાંકે, બીજા નંબરે અરુણાચલ પ્રદેશ, ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ અને ચોથા નંબરે આવશે મેઘાલય. સૌથી ઓછી મહિલા સાક્ષરતા દર ધરાવતા રાજ્યોની વાત કરીએ એમાં પણ બિહાર કયા ક્રમાંકે છે? તો પ્રથમ ક્રમાંકે છે. પછી રાજસ્થાન, મેઘાલય અને ઝારખંડનો સમાવેશ થાય છે. તો ચાલો હવે મિત્રો આપણે ગ્રામીણ વસ્તીની ટકાવારી ધરાવતા રાજ્યો વિશે વાત કર્યું કે જે રાજ્યોની અંદર ગ્રામીણ વસ્તી સૌથી વધુ જોવા મળે છે. તો પહેલા ક્રમાંકે આવશે હિમાચલ પ્રદેશ, બીજા નંબરે બિહાર, ત્રીજા નંબરે આસામ અને ચોથા નંબરે ઓડિશાનો સમાવેશ થાય છે. અને સૌથી વધુ શહેરી વસ્તીની ટકાવારી ધરાવતા રાજ્યો વિશે વાત કરીએ તો પ્રથમ ક્રમાંકે આવશે ગોવા, બીજા ક્રમાંકે મિઝોરમ અને ત્રીજા ક્રમાંકે આવશે તમિલનાડુ અને ચોથા ક્રમાંકે આવશે કેરળ રાજ્ય. તો હવે વાત કરીએ સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતા રાજ્યો વિશેની. તો 2011 પ્રમાણે તો મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે, ઉત્તર પ્રદેશ બીજા ક્રમાંકે, ત્રીજા ક્રમાંકે તમિલનાડુ અને ચોથા ક્રમાંકે આવશે વેસ્ટ બેંગાલ. અને સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતા રાજ્ય વિશેની વાત કરીએ તો પ્રથમ ક્રમાંકે આવશે સિક્કિમ, બીજા નંબરે અરુણાચલ પ્રદેશ, ત્રીજા નંબરે નાગાલેન્ડ અને ચોથા નંબરે મિઝોરમ આવશે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ તો અનુસૂચિત જાતિ એટલે કે શેડ્યુલ કાસ્ટ વિશે જાણીશું કે આઝાદી સમયે દેશમાં 5.17 કરોડ વસ્તી હતી. વર્ષ 2011માં 20.13 કરોડ વસ્તી હતી, એટલે કે કુલ વસ્તીના 16.6% વસ્તી હોય છે. વર્ષ 2001 થી લઈને 2011 દરમિયાન દશકાનો વૃદ્ધિ દર 20.8% રહેલો છે. તો વર્ષ 2011માં જાતિનો ગુણોત્તર 945 રહેલો છે. તો હવે આપણે આગળ જઈશું તો સૌથી વધુ અનુસૂચિત જાતિ વસ્તી ધરાવતા રાજ્યોની વાત કરીએ તો તેમાં પ્રથમ ક્રમાંકે આવશે ઉત્તર પ્રદેશ, બીજા ક્રમાંકે પશ્ચિમ બંગાળ અને ત્રીજા ક્રમાંકે આવશે બિહાર અને ચોથા ક્રમાંકે આવશે તમિલનાડુ. તો સૌથી વધુ અનુસૂચિત જાતિ ટકાવારીની અંદર શેમાં? ટકાવારીની અંદર ધરાવતા રાજ્ય વિશેની વાત કરીએ તો પહેલા ક્રમાંકે આવશે પંજાબ. બંને અલગ છે મિત્રો કે આ સૌથી વધુ અનુસૂચિત વસ્તી ધરાવતા રાજ્યોની વાત થઈ રહી છે અને અહીંયા સૌથી વધુ અનુસૂચિત જાતિ જેમાં ટકાવારીની દ્રષ્ટિએ રાજ્યો જે ધરાવે છે એની વાત થઈ રહી છે. બંને ડિફરન્ટ છે. પહેલા નંબરે આવશે પંજાબ, ત્રીજા નંબરે હિમાચલ પ્રદેશ, બીજા નંબરે હિમાચલ પ્રદેશ, ત્રીજામાં વેસ્ટ બેંગાલ અને ચોથા નંબરે ઉત્તર પ્રદેશ રાજ્ય આવશે. તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ અને અનુસૂચિત જનજાતિ વિશે વાત કરીએ તો 15મી વસ્તી ગણતરી અંતર્ગત એટલે કે 2011 અંતર્ગત દેશમાં સંખ્યા 10.42 કરોડ હતી અને દેશની કુલ વસ્તીના 8.6% છે. અને સાક્ષરતા દરની વાત કરીએ તો 59% છે, બરાબર. અને જાતિના ગુણોત્તરની વાત કરીએ તો 990 છે. અને જનજાતિઓમાં સૌથી વધુ ગુણોત્તર કે જે ગોવા રાજ્યની અંદર જોવા મળેલો છે. તો હવે વાત કરીએ સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવતા રાજ્યો વિશેની. તો તેમાં પ્રથમ ક્રમાંકે આવશે મધ્યપ્રદેશ અને તે રાજ્યની કુલ વસ્તીના 21.1% ધરાવે છે. બીજા નંબરે આવશે મહારાષ્ટ્ર, ત્રીજામાં ઓડિશા અને ચોથા ક્રમાંકે આવશે રાજસ્થાન. હવે સૌથી વધુ અનુસૂચિત જનજાતિ વિશેની વાત કરીએ તો ટકાવારીની દ્રષ્ટિએ ધરાવતા રાજ્યોની વિશે વાત કરીએ તો પ્રથમ ક્રમાંકે મિઝોરમ, બીજા ક્રમાંકે નાગાલેન્ડ, ત્રીજા ક્રમાંકે મેઘાલય અને ચોથા ક્રમાંકે આવશે અરુણાચલ પ્રદેશ. એટલે યાદ રાખજો આ ટકાવારીની દ્રષ્ટિએ ધરાવે છે અને આ સૌથી વધુ વસ્તીની દ્રષ્ટિએ છે.
તો આ હતી મિત્રો વસ્તી ગણતરી 2027 ને અનુલક્ષીને કે જે મહત્વના પરીક્ષાલક્ષી ફેક્ટ છે કે આવનારી પરીક્ષાની અંદર આમાંથી 100% પ્રશ્ન પૂછાશે. અને એવું પણ બને કે 2011 ની જે વસ્તી ગણતરી હતી તેના પણ ફેક્ટરને અનુલક્ષીને પ્રશ્ન પૂછી શકે છે. તો આ હતી ખૂબ જ પરીક્ષાલક્ષી માહિતી કે જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.